નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો. હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે, જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો, શ્લોકો વગેરે વિશે જાણીશું. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે. મિત્રો, આપણે થોડા વખત પહેલાં અર્થસભર ઉક્તિઓની વાત કરી હતી. આજે ઇન્દિરાબેન અર્વાચીન યુગના એક કવિની લખેલી થોડીક પંક્તિઓ લઈને આવ્યા છે. તો ચાલો આપણે એ પંક્તિઓનો પિયુષનો આસ્વાદ લઈએ. ચાલો મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યની એક અર્થસભર રચનાને માણીએ. તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. આ નાનો આ મોટો, એવો મૂર્ખ કરતા ગોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. તરસ્યાને તો દરિયાથી એ લોટો લાગે મોટો. કવિ પ્રેમશંકર ભટ્ટની આ રચના છે. કવિ કહે છે, આ દુનિયામાં લોકો પોતાની જરૂરિયાત મુજબ અન્ય માટે નાના મોટાનો ખ્યાલ બાંધે છે, પણ કવિના મતે બધા પોતપોતાની જગ્યાએ યોગ્ય છે. કોઈ નાનું કે મોટું નથી, તે ઉદાહરણ દ્વારા સમજાવે છે. પાણીથી ભરેલો દરિયો તરસ્યાની તરસ ન छिપાવી શકે. એના માટે મીઠા જળનો લોટો પૂરતો છે. આપણે આપણી મતીથી સરખામણી કર્યા કરીએ છીએ. કુદરતે બનાવેલી દરેક વસ્તુ કે વ્યક્તિ પોતપોતાના સ્થાને યોગ્ય જ છે. ખારો દરિયો વરસાદ માટે જરૂરી છે અને મીઠા જળનો લોટો તરસ छिપાવવા માટે જરૂરી છે. આપણે આપણી ટૂંકી મતીથી ભેદ પાડીને જીવીએ છીએ. અહીં કવિ હું પદ તરફ પણ અંગુલી નિર્દેશ કરે છે. માણસને કુદરતની રચના માટે પણ સવાલ ઉઠે છે. એના માટે એક દ્રષ્ટાંત જોઈએ. એક વટે માર્ગુ એક ગામથી બીજા ગામ જતો હતો. રસ્તામાં એક મોટા વડના વૃક્ષ નીચે આરામ કરવા માટે લંબાવે છે. ઝાડ ઉપર મજાના ટેટા જુએ છે અને બાજુમાં રસ્તાની વાડ ઉપર સક્કરટેટીનો વેલો જુએ છે. એમાં મોટી મોટી સક્કરટેટી જુએ છે ને વિચારે ચડે છે, આવડું મોટું વૃક્ષ અને આવડા અમથા બોર જેવડા ટેટા, અને આ વેલામાં તો કેવડી મોટી સક્કરટેટી પડી છે. કુદરતની રચના બરાબર નથી, વિચારે છે અને ઝોકું આવી જાય છે. ત્યાં ઝાડ ઉપરથી એના કપાળ ઉપર બે ટેટા પડે છે અને સફાળો જાગી જાય છે અને મનમાં બોલી ઉઠે છે, પ્રભુ, તારી રચના તો અજબ ગજબ છે. જો મોટી સક્કરટેટી માથે પડી હોત તો? ઈશ્વરે યોગ્ય સ્થાને બધી ગોઠવણી કરી છે. ઉપરોક્ત રચનામાંથી આપણને કેવો મજાનો સંદેશ મળે છે. માટે કોઈને ઊંચ કે હલકા ન સમજીએ. સૌ પોતાની શક્તિ મુજબ સમાજ ઉપયોગી બની શકતા હોય છે. તેથી નાના મોટાની સરખામણી ન કરીએ. આગળ કવિ કહે છે, નાનું તે નાનો, મન મોટું તે મોટો. તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. આપણી જીવન યાત્રામાં અનેક લોકોનો નાનો મોટો ફાળો હોય છે. માત્ર કદ, પૈસા કે પદના આધારે વ્યક્તિને નાની કે મોટી સમજવાની ભૂલ ક્યારેય ન કરવી. અસ્તુ.